લે બાપા જીએવા લગનમાં હા જીએવા મજા આવી ગઈ છે ને? હું તંબુરો મજા આવે. તાર મમ્મી ઇજ્જતનો ભાજીપાલો કરી નાખ્યો લગનમાં. કેમ પૂછ્યું? હું થયું હું જમવા બેહતો તો ડીશ લઈને ઓલો ટીશ્યુ પેપર થી આપણે ડીશ લૂતા હોય ને એમ હું ડીશ લૂતો તો ને તા એને બધાય વચ્ચે વાથી રાડ પાડી ઈ કે ઈ ખાતા નહીં ઈ બહુ મોડું લાગે. હવે કોક દેખાવી ભૂલ થઈ જાય એમાં તો રસ્તામાં કેટલું સંભળાવતા હતા. પણ કેટલા માણસો ન્યા હતા ઈ બધાય હું વિચારતા છે તને ખબર છે? આ બધાય વચ્ચે કચરો કરી નાખ્યો છે. ઈ બધાય એવું જ કહેતા હતા કે આ બાઈ હાવ ગાંડી કે જસુભાઈ ની બાયડી હાવ ગાંડી લ્યો. તો લઈ જાવ ને કોક દીક બાર લઈ ન જાય આપને કે બાર પછી આપને ક્યાંથી ખબર? ક્યાંથી લઈ જાતે? પહેલી વાર કર્યું આ પહેલી વાર કર્યું આની પહેલા એકવાર કર્યું યાદ છે? હોટલમાં તો પહેલી વાર જ લઈ ગયા ને. પણ હું આ પહેલી લઈ આની પહેલા હોટલમાં આપણે ગયા હતા ન્યા એલા જમીન છેલ્લે આપણે ઓલું હાથ ધોવા માટે ગરમ પાણીમાં લીંબુ નાખીને આપે ને તો આણે શું કર્યું ખબર છે? લીંબુ એમાં નીસવીને પી ગઈ. બોલ લે એ તો પણ મને એમ કે શરબત આપ્યું છે. લા પણ નો ખબર હોય તો કોકને પેલા પૂછાય. સરબત એવા હોય કહેવાય ને મને સર. શું કહેવાય ને આને ક્યાંય લઈ જવા જેવું જ નથી ભાઈ. આની પહેલા ખબર હોત ને તો આની આરે છે ને હું પેલા જ ના પાડ દે. પણ તમે તો જઈ હોય તે આવું જ કરતા હોય. હા મારો જ વાત કાઢતા. આવું જ કરે ને પણ તમે હું તમને ખબર ન પડે મારે પૂછે નહીં હે? સીધે સીધું કરી જ નાખવાનું બધું. વિચાર તો કર ઓલું ટીસુ મોરું લાગે આ કેવું લાગે ઈ? હા હાલ 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 તો બહુ બહાર ટાઈટ છે યાર. બહાર ઠંડી બહુ છે. अब ये कौन है बे? હા બેસ બેસ. इसको कहीं देखा है? आप भी ठीक करके देता हूँ. લે ક્યાં ગઈ? હા હું બોલો. આપણો ભાઈબંધ આવ્યો છે. પેલા તો તું એકદમ મસ્ત કડક ચા બનાવી. ઠંડી બહુ છે બહાર અને સાંજે જમીન જવાનો છે એટલે જમવાનું પણ આજ તું બનાવી નાખ. બસ આખી જિંદગી અમાર ઠેડા જ કરવાના. પેલા તમારા કર્યા ને હવે તમારા દોસ્તારો ના કરવાના. હજી તો દિવાળીની સફાઈમાંથી માંડ માંડ નવરી થઈશું. તા ઉતરાયણ આવી ગઈ અને તા તો દોસ્તારને લઈને થોડા આવ્યા. મને પૂછીને લાવ્યા હતા. હવે તમે લાવ્યા છો ને તો તમે જાતે રાંધીને ખવડાવજો. હું કઈ નવરી નથી ટાણે ટાણે રાંધવા. ઓય ઉભી રે ઉભી રે કાંઈ રાંધવા બાંધવા નથી તારે. આ તો બિચારો કેદુનો મને કહેતો હતો કે મારે લગ્ન કરવા મારા જેવું ક્યાંક ધ્યાનમાં રાખજો એટલે હું એને ઘેરે લઈ આવ્યો લાઈવ ડેમો બતાવવા. જો આ લાઈવ ડેમો જોઈ લીધો? કરવા લગ્ન તારે હવે? અરે એમ થોડું થાય લગ્ન તો કરાય નહીં યાર. આમ તું જો અરે એમ નો હાલે. એટલે પણ ઉભો તો રે. લગ્ન થી બધા ભાગે કેમ ઈ જ નથી ખબર પડતી. ડેમાં નો બતાવ્યો તો સારું હતું. હાલો હાલો બાપા ક્યાં છો તમે? બહાર છું. એ તમે જલ્દીથી ઘરે આવો. કા શું થયું? અરે મમ્મીને કૂતરું કાઢી દીધું છે. આવ આવ. તે કેમ કરતા કઈડ્યું? એ બાપા ઘરે આવીને કવડી ગયું. क्या बात कर रहे हैं बाबा? ઘેરે આવીને કઈડી ગયું? હા બાપા પછી મેં રૂમમાં પૂરી દીધું. હું જોતા આવું. ચાલો. લે બતાય તો કેવું કઈડ્યું છે? ये क्या है? આમાં તો ક્યાંય કઈડ્યું નથી. પણ બાપા કૂતરું દાંત વગરનું હતું. તમે જલ્દી ડોક્ટરને ફોન કરો. હા કરું. હા હાલો ડોક્ટર સાહેબ. અરે મારી ઘરવાળીને કૂતરું કઈડી ગયું છે. હા પણ લઈ આવું પણ એમાં એવું છે કૂતરું દાંત વગરનું હતું. તો દવાખાને લાવવું કે નહીં? તો પણ એ ઇન્જેક્શન ક્યાં આવશે? આજ તો ઘણા બધા મહેમાન છે. કાપુ એક કામ કર તું બીજું કામ કર તાલા હું શાક સુધાર દઉં. હવે તમે સુધરી જાવ તો બસ છે. એક તો આ શાકભાજી વાળો જો ની મન કે અલ્પાબેન તમાર જેવી એકદમ કુણી તાજી કાકડી છે, ટમેટા ફ્રેશ છે, લઈ લ્યો. અને આમ જો તો મને હાવ એકદમ વાસી પકડાવી ગયો, છેતરી ગયો. આસ્તા હવા બટકાવી દીધું બધું મને. થાય આવું થાય હારું. દુઃખ થાય ને કાં આવું થાય તી? તો થાય જ ને. મારી હારે આવું થયું તું. તમારે વરી શું થયું તું? 12 વર્ષ પહેલા મને કીધું તું કે અમારી છોડી એકદમ સુંદર સુશીલ ને અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો ભાઈ.
જસુ કાલથી આપણે રોજ ખાઈને હાલવા જવાનું છે. ના હો ભાઈ આપણે ક્યાંય હાલવા નથી થવું. હું મારે ક્યાંય નથી આવું. આપણી શેરીના ઓલા બકુલભાઈ જોયો, બે માણા રોજ સાંજે ખાઈને હાલવા જાય છે. શું થાય હાલવાથી? અરે હાલવા જાય ને તો શરીર સારું રહે. શરીર સારું રહે એમ? હા તો સારું જ રહે ને. તો પણ શરીર હારા રાખવા હોય ને તો આ ઘરમાં જે રાખી છે ને તમે કામ વાળી વાસણ વાળી રોટલી વાળી બધી રજા આપીને ઘરે કામ કરવા મળો તો શરીર હારા રહે તમારા. सही बात है. અરે હું ઈ બધા કામની વાત નથી કરતી, હું હાલવાની વાત કરું છું. હાલીને તો શરીર સારું રહે એમ કહું છું. તો ઘરના કામ કરો તો શરીર હારા નો રહે? આખો દી બહેની જેમ સોફા ઉપર પડ્યું જેવું પછી કે મને ગેસ થઈ ગયો છે ને કબજિયાત થઈ ગયું છે ને કરીમાં દુખે ને ગોઠણ દુખે ને દુખે જ ને. ખબર 9 કેટલા વાગે 9 વાગે ઉઠે તું શું કરે? તું ઉઠીને મોબાઈલ નકરા મચડા કરવાના, કીટી પાર્ટીમાં જવાનું, બ્યુટી પાર્લરમાં જવાનું, બીજું કઈ કામ છે તારે? એટલે તમે કેવા હું માંગો છો? હું કઈ કરતી જ નથી. હું આખો દી બેઠી રહું છું. ના કરશો ને, ઓર્ડર કરશો બેઠી બેઠી બધા અમારા ઉપર, મારા ઉપર કર, છોકરા ઉપર કરજો, ઘરના બધા ઉપર, આખા ગામના બેઠી બેઠી ઓર્ડર કર્યા કરજો. પેલું લેતા આવજો ને ઓલું લેતા આવજો ને વાં જઈ આવજો. ન્યા હાલીને જા ને, ત્યાં તો ગાડી લઈને ઉપડે છે ટર કરતી, તો ન્યા હાલીને જવાય ને. ન્યા શરીર હારું નથી રહેતું. હવે દિવસે તડકો હોય ને, તડકામાં કોણ હાલીને જાય? કેમ તડકામાં હાલવાથી શરીર હારા ના રહે? હોશિયારી મારો ખોટે ખોટી. ઓય ક્યાં જાસ? આવું હમણાં નીતા ભાભીને ઘરે જાવ છું. પણ અત્યારથી કામ જાશો? હજી હોળી ને વાર છે. એટલે તમે કેવા હું માંગો છે? હું લાગે તું હળગાવા જ જાસ ન્યા? अबे साले. ઘરમાં તો 12 મહિના હોળી હોય, એ તો બિચારાને શાંતિથી રહેવા દે. તમને તો એવું જ લાગતું હશે ને આખી સોસાયટીમાં હું જ બધાને બતાવું છું એમ. લાગવાની ક્યાં કરે? આખી સોસાયટીમાં તારું નામ છે. ઓલી કહેવત સાંભળી છે? ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. ઉભા રે, નીતા ભાભીને ઘરે તું પછી જાય. પેલા તમારી હોળી પતાવું માયા. कौन है बे? ઓય હું થયું? હું ભેકડા થાય છો? આ ઘર માથે લીધું તે તો. હું તમારા હારું ચા બનાવતી હતી ને તો ચા બગડી ગઈ. आज तेरा भला हो. અરે વાલી એમાં કઈ રડવાનું હોય? આ તારી હારે લગ્ન કર્યા પછી મારી આખી જિંદગી બગડી ગઈ. મેં તને કઈ કીધું? પણ એક મિનિટ, દૂધ તો હજી હવારે તાજે તાજું આવ્યું છે, ચા કેમ બગડી ગઈ? मैं नहीं बताऊंगा. એમાં એવું છે ને, હું ટેન્શનમાં હતી ને તો ટેન્શનમાં દૂધની જગ્યાએ છાશ નખાઈ ગઈ. તારે છે ને ટેન્શન છે? મારા પપ્પાનું ટેન્શન છે. તાર પપ્પાને ઓલી છે ને ટેન્શન છે? એ જો ને બધાને ઉપાધિ કરતા હોય, મને એનું ટેન્શન છે. લા તાર પપ્પાની 2 મોટી ઉપાધિઓ 2 હાડુભા લઈને આટા મારી છે ને એને છે ની ઉપાધિ? આપો રસોઈ બની ગઈ? નથી બનાવી મારે રસોઈ. ખવાથી હાઈન લગીને આ બનાય તે બનાય પેલું બનાય. હું કઈ હોટલ છું? આજે હું બનાવ્યું? ઝેર બનાવ્યું છે, ખાવું છે? આજે કેમ મૂળ વાવાઝોડા જેવો છે? એ મૂળની ક્યાં કરો છો? થાકી ગઈ છું હું રાંધી. આખું વરહ પૂરું થઈ ગયું, એક કોઈ રવિવાર તમે મને બહાર નથી લઈ ગયા. હવે આ વેકેશનમાં તો એક દિવસ બહાર જમાડો. આ રહોડામાં ને રહોડામાં રહી રહીને તો હવે મને ચક્કર આવવા માંડ્યા છે. એલી પણ હોટલના બિલ જોઈને મને ચક્કર આવે એનું હું? તમને ચક્કર આવે કે વાય આવે? હું તો જાઉં છું. તમને ભૂખ લાગે ને તો આથે બનાવીને રાંધી લેજો. એ વલી ક્યાંય નથી જવું, કેને જો આપણે જઈએ, હાલો આપણે બહાર જમવા જઈએ. હે હાસુ? હા હાચું. હું ખાવું તારે? મારે ઢોસા ખાવા જવા. ડોહીને ઢોસા ખાવા છે. હાલો.